અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિએ ગૃહમંત્રી વિરુદ્ધ આવેદન પાઠવ્યું છે। કોંગી કાર્યકરોએ રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવ્યું હતું। સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન પાઠવ્યું હતું। બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે દેશનું જે બંધારણ ઘડ્યું છે એ બંધારણ દુનિયામાં પ્રચલિત થયું છે। તેવા વ્યક્તિનું છાછવાર અપમાન કરવામાં આવે છે। રાજ્યના હોમ મંત્રી શ્રી અને દેશના હોમ મંત્રી શ્રી અને રાજ્યના હોમ મંત્રી તરીકે તડીપાર રહી ચૂક્યા છે એવા વ્યક્તિ કે બાબા સાહેબ સ્વપ્નમાં બધાને આવી ગયા છે। બાબા સાહેબનું તમે આટલું નામ લ્યો એ કરતા ભગવાનનું નામ લ્યો તો સ્વર્ગ મળી જાય। આવી વાત કરનારા દેશના હોમ મંત્રીને એક પણ મિનિટ દેશના હોમ મંત્રી તરીકે રહેવાનો અધિકાર ગુમાવી ચૂક્યા છે। તાત્કાલિક અસરથી રાજીનામું આપવા માટે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મેં એક આવેદનપત્ર મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને રજૂ કર્યું છે। પૂર્વ તડીપાર અને હાલના ગૃહમંત્રી જે રીતે મુક્તિદાતા દલિતોના, નારીઓના મુક્તિદાતા અને દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું જે રીતે અપમાન કર્યું છે ત્યાં દેશની જનતા ક્યારેય ચાખી નહીં લે। મારા ઘડીએ જાણે એમની પેઢીઓએ મારા ઘડીએ ગમે એ મહાપુરુષોના અપમાન કરે છે તે બદલ ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ